હવે વાત કરીએ આપણે બનાસકાંઠાની તો પાલનપુર સ્થિત પોસ્ટ ઓફિસમાં છેલ્લા 1 માસથી રેવન્યુ ટિકિટ ઉપલબ્ધ ન હોવાના કારણે અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વિવિધ સરકારી કામકાજ માટે આવશ્યક રેવન્યુ ટિકિટ ન મળતા લોકોના કામકાજમાં વિલંબ સર્જાયો છે। પોસ્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રેવન્યુ ટિકિટ માટે ટેજરી ઓફિસમાં માંગણી કરવામાં આવી છે, પરંતુ હજી સુધી જથ્થો ઉપલબ્ધ થયો નથી। માહિતી મુજબ અંદાજે દર મહિને 2 લાખ જેટલી રેવન્યુ ટિકિટોનું વિતરણ પોસ્ટ ઓફિસ મારફતે થાય છે, ત્યારે હાલ હવે જથ્થો ન હોવાના કારણે અરજદારોને વારંવાર પોસ્ટ ઓફિસ ખાતે ધક્કો ખાવા પડી રહ્યો છે। ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા જે નાગરિકો છે તે લોકોને આ પરિસ્થિતિ વધુ કઠિન બની રહી છે। અરજદારોમાં ઝડપથી રેવન્યુ ટિકિટ ઉપલબ્ધ કરાવવા માટે માંગ ઉઠી રહી છે, ત્યારે હવે પોસ્ટ વિભાગ અને સંબંધિત તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભારતીય ટપાલ ખાતા દ્વારા જે ગંગા સ્વરૂપા બહેનો છે એમની સહાય આપણે પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક એકાઉન્ટના માધ્યમથી ચૂકવણું કરી રહ્યા છે, પણ એને વધુ આગવું અને ડિજિટલ સ્વરૂપ આપવા માટે હવેથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ડિજિટલ એકાઉન્ટમાં પણ તેઓ પોતાનું એ પેમેન્ટ મેળવી શકશે, જે માત્ર એમના બાયોમેટ્રિક ઉપર તે લોકો મેળવી શકશે અંગૂઠાની છાપ આપીને। તો આ સુવિધા એમના સુધી પહોંચાડવા માટે બનાસકાંઠા ડિવિઝનમાં અભિયાન ઉપાડવામાં આવ્યું છે અને દરેક જે ગંગા સ્વરૂપા બહેનો છે તેમનું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું ખાતું ખોલી અને POSB ખાતા સાથે લિંક કરવામાં આવે છે ને એમાં આધાર શેડિંગ કરી અને ખાતું ખોલી આપવામાં આવે છે, જેથી તેમને ડિજિટલી આ એમાઉન્ટ પ્રાપ્ત થઈ શકે ડાયરેક્ટ બેનિફિટથી। અને જે વિધવા બેન છે, જે ગંગા સ્વરૂપા બેન છે, એમને એક સુવિધા ડિજિટલ સુવિધા પણ મળી રહે, તેમના મોબાઈલ મારફતે એપ્લિકેશન મારફતે પણ પૈસાની ઉપાડ કરી શકશે અને બીજે ક્યાંય ટ્રાન્સફર કરવા તો કરી શકશે। આવી સુવિધા પણ એમને ઉપલબ્ધ થશે। એટલે દરેક ગંગા સ્વરૂપા બહેનોને વિનંતી છે કે તેઓ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી અને તેમનું ખાતું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખોલાવી લે, જેથી હવેથી આધાર બેઝ સબસિડી જે સહાય એમને ટ્રાન્સફર થવાની છે તેમના ખાતામાં સરળતાથી પહોંચી શકે।